મિત્રો ખાસ જુઓ કે એક બાજુ પૈસાની છોડમ-છોડ છે, લાખો કરોડો રૂપિયાનું અબજો રૂપિયાનું દાન થાય છે અને એક બાજુ કેવી પરિસ્થિતિની અંદર માણસો જીવે છે કે જેને 1 ટકનું ખાવાનું પણ મળતું નથી. ભગવાનની કૃપાથી જો તમને કંઈક કૃપા ઉતરે તો આવા કોઈ પણ વ્યક્તિને આપ શક્ય હોય તેવી મદદ કરો. આજે અમારી શક્તિ પ્રમાણે અમે દાદીમાને કીટ આપી છે, તો તમે જુઓ દાદીમા કેવી પરિસ્થિતિની અંદર રહે છે. આ હું તમને બતાવવા એ માગું છું કે આ પરિસ્થિતિની અંદર કેમ કરીને જીવવું. આ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ એનો સહારો નથી અને એ એકલા રહે છે, કોઈ કમાવાવાળું નથી, એની અવસ્થા છે. આવું મકાન પણ એનું આખું પડી ગયું છે. હવે આપણે કદાચ ખૂબ બધી જગ્યાએ દીધું, પણ આવી એકાદી વ્યક્તિને પણ જો આપણા દ્વારા મદદ થઈ જાય અને એનો આશરો થઈ જાય અથવા તો એને સારું ખાવાનું મળે તો આપણે ભગવાન વધારે રાજી થાય એવું મારું માનવું છે. મિત્રો તમે જોજો આ માજીના ઘરની પરિસ્થિતિ તમે ખાસ જુઓ, કેવી પરિસ્થિતિની અંદર માજી રહે છે. તમે ખાસ પરિસ્થિતિ તમે જુઓ, બહુ ભયંકર દશા છે, ખૂબ ભયંકર પરિસ્થિતિની અંદર દાદીમાં રહે છે. તો હવે પછી આપણે જ્યારે પણ દાન કરીએ ત્યારે આવા જરૂરિયાતવાળાને કરો એવી મારી આપ બધાને હાથ જોડીને નમ્ર વિનંતી છે.